નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી પોઈન્ટમાં, જ્યાં ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય કાળ. વિડીયોને છેક સુધી જોવાનું ભૂલશો નહીં જો તમને ટેન્સમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય. ચાલો આગળ વધીએ. ક્યારે વપરાય છે ચાલુ ભવિષ્ય કાળ? તો ધ્યાન રાખો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા થતી હશે એમ દર્શાવવા માટે અથવા તો એ ક્રિયા થઈ રહી હશે તે દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે 2027ની 26 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા હશે. તો એ વખતે આજથી 1 વર્ષ પછી ભવિષ્યના સમયમાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા આપવાની ક્રિયા ચાલુ હશે. તો આવા ઉદાહરણ છે. કીવર્ડ્સ કેટલાક શબ્દો જે ચાલુ ભવિષ્યકાળની ઓળખ સમાન હોય છે, જેમ કે એટ ધીસ ટાઈમ ટુમોરો એટલે કે આવતીકાલે આ સમયે, એટ 7 o'clock કે 8 o'clock કે કોઈ પણ સમય, નેક્સ્ટ મંડે આવતા સોમવારે સવારે 10 વાગે અમે શાળામાં ભણી રહ્યા હોઈશું. ઇન ધ મોર્નિંગ કે ઇવનિંગ ટુમોરો આવતીકાલે સાંજે અમે કાંકરિયાની મુલાકાતે જઈ રહ્યા હોઈશું. તો આવા ઘણા બધા ભવિષ્યકાળના વાક્યોમાં જોઈ શકાય. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ચાલુ ભવિષ્યકાળની ક્રિયાપદનું કેવું રૂપ આવે. આપણે અગાઉ પણ કીધું છે અને વારંવાર કહીએ છીએ કે કોઈ પણ કાળની અંદર કર્તા, કર્મ, સ્થળ, સમય બદલાતા નથી. બદલાય છે તો માત્ર ને માત્ર ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે. તો વાક્યની શરૂઆત કર્તાથી જ થાય છે. કર્તા પછી વિલ અથવા શેલ પ્લસ બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. આ એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે જેટલા પણ ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, જ્યાં પણ ચાલુ શબ્દ એટલે કે કન્ટિન્યુઅસ શબ્દ આવે છે એ બધી જ જગ્યાએ આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. બીજી એક ખાસ વસ્તુ છે કે આઈએનજી વાળું ક્રિયાપદ કરતા પછી તરત નથી આવતું. કરતા અને ક્રિયાપદની વચ્ચે એક શબ્દ આવે છે. દાખલા તરીકે જો ચાલુ વર્તમાન કાળ છે તો કરતા અને આઈએનજી ની વચ્ચે ઇઝ એમ આર આવે છે. જો ચાલુ ભૂતકાળ છે તો કર્તા અને આઈએનજી વાળા રૂપની વચ્ચે વોસ કે વર આવે છે. અને જેવી રીતે અહીંયા તમે જુઓ છો કે ચાલુ ભવિષ્યકાળ છે તો કર્તા અને ક્રિયાપદનું આઈએનજી વાળા રૂપની વચ્ચે વિલ બી અથવા શેલ બી નો ઉપયોગ થાય છે. તો આ એક શોર્ટ ટ્રિક છે, ધ્યાન રાખજો. એ સિવાય જો વાક્ય બનાવવું હોય તો આપણે તો એ મંત્ર આપેલો જ છે કે કોણ, કઈ ક્રિયા, કોને, શું, ક્યાં અને ક્યારે. કોણ પ્રશ્ન પૂછવાથી કર્તા મળે છે. કઈ ક્રિયા એટલે ક્રિયાપદ મળે છે. ધ્યાન રાખવાનું છે તમે ચાલુ ભવિષ્યકાળના વાક્ય બનાવી રહ્યા છો તો તમારે કઈ ક્રિયા, ક્રિયાપદમાં વિલ કે શેલ પ્લસ બી મૂકીને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. કોને અને શું પૂછવાથી તમને કર્મ મળશે, ક્યાં પૂછવાથી સ્થળ મળશે અને ક્યારે પ્રશ્ન પૂછવાથી તમને સમય મળશે. તો આ રીતે ચાલુ ભવિષ્યકાળ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. હવે આપણે આગળ વધીએ. જોઈ શકો છો તમે. હવે આપણે આગળ વધીએ છીએ કે ચાલુ ભવિષ્યકાળની ખાલી જગ્યાનો જવાબ કઈ રીતે લખી શકાય, તો એની તરફ આગળ વધીએ. તો ચાલો આપણે આવી ગયા છે ચાલુ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની ખાલી જગ્યાઓ તરફ. જો મિત્રો, પહેલી ખાલી જગ્યા એટ 9 AM ટુમોરો એટલે કે આવતીકાલે 9 વાગે આઈ ખાલી જગ્યા ઇન ધ બસ વિથ માય પેરેન્ટ્સ. હું મારા માતા પિતા સાથે બસમાં મુસાફરી કરી રહ્યો હોઈશ. તો અહીંયા આઈ છે એટલે આપણે અહીંયા મૂકીશું વિલ બી. અહીંયા આવશે ટ્રાવેલિંગ. અહીંયા તમે શેલ બી પણ મૂકી શકો છો. આઈ શેલ બી, આઈ અને વી ની સાથે જનરલી શેલ નો ઉપયોગ થતો હોય છે તો વિલ બી મૂકી શકો છો, એમાં કોઈ તકલીફ થતી નથી. ઓકે, તો એટ ધીસ ટાઈમ ટુમોરો આવતીકાલે આ સમયે વી ખાલી જગ્યા ઓવર ધ પેસિફિક. અમે અહીંયા ક્રિયાપદ આપ્યું છે ફ્લાય. આવતીકાલે આ સમયે અમે પેસિફિક મહાસાગર પરથી ઉડી રહ્યા હોઈશું, મતલબ કે પ્લેન દ્વારા મુસાફરી જઈ રહ્યા હોઈશું. તો વી છે તો અહીંયા તમે મૂકી શકો છો, શેલ બી પણ મૂકી શકો છો, વિલ બી પણ મૂકી શકો છો અને જે ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ જોઈ શકો છો. ખૂબ જ ઇઝી ખાલી જગ્યા હોય છે. મીતા ખાલી જગ્યા ઓન ધ સ્ટેજ ટુમોરો એટ 5 PM. આવતીકાલે 5 વાગે મીતા સ્ટેજ ઉપર નાચી રહી હશે. ચાલુ ભવિષ્યકાળ છે. તમારે શું કરવાનું છે, વિલ બી અથવા શેલ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો મીતા છે એટલે આપણે અહીંયા મૂકીશું વિલ બી. ક્રિયાપદ છે ડાન્સ, આઈએનજી લગાડો તો ડાન્સિંગ. તો જોઈ શકો છો બીજી એક ખાલી જગ્યા ખૂબ જ સરળતાપૂર્વક
એટ ધીસ ટાઈમ ટુમોરો, આ સમયે આવતીકાલે, હી ખાલી જગ્યા ન્યૂઝપેપર, બરોબર, આવતીકાલે આ સમયે તે છાપું વાંચી રહ્યો હશે, એની છાપું વાંચવાની ક્રિયા ચાલુ હશે. તો હી છે, અહીંયા મૂકીશું વિલ બી, અને ક્રિયાપદ જે હોય એનું આઈએનજી વાળું રૂપ, કારણ કે ચાલુ કાળ છે એટલે આઈએનજી વાળું રૂપ કમ્પલસરી આવશે જ આવશે. મિસ્ટર ત્રિવેદી ખાલી જગ્યા એન આર્ટિકલ એટ 9 AM ટુમોરો, આવતીકાલે 9 વાગે મિસ્ટર ત્રિવેદી આર્ટિકલ લખી રહ્યા હશે. તો મિસ્ટર ત્રિવેદી છે, અહીંયા મૂકીશું આપણે વિલ બી, તમારે વિલ બી મૂકવાનું છે ને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. તો ક્રિયાપદ છે રાઇટ, તો આપણે અહીંયા મૂકીશું રાઇટિંગ એન આર્ટિકલ એટ 9 AM ટુમોરો. નેક્સ્ટ આગળ વધીએ. સી ખાલી જગ્યા અ પ્રેઝન્ટેશન એટ 4 o'clock ઇન ધ નૂન ટુમોરો, આવતીકાલે 4 વાગે બપોરે તેણી પ્રેઝન્ટેશન આપી રહી હશે. તો ફરી એકવાર ચાલુ ભવિષ્યકાળ છે, આપણે મૂકીશું અહીંયા વિલ બી, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે અહીંયા આવી જશે ગિવિંગ. તો જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરળ ચાલુ ભવિષ્યકાળની ખાલી જગ્યા. તમારે માત્ર ક્રિયાપદનું સ્વરૂપ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ચાલુ ભવિષ્યકાળ હોય એની જાણ થાય એટલે તમારે કરતા પછી વિલ બી અથવા શેલ બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ ચાલુ ભવિષ્યકાળના ગુજરાતી વાક્યોનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરવા તરફ. તો આપણી પાસે તમામે તમામ કાળ આપણે કીધું છે એ પ્રમાણે એક જ મંત્ર લાગુ પડે છે. કોણ, કઈ ક્રિયા, કોને, શું, ક્યાં અને ક્યારે. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ક્રિયાપદ ઉપર આવો ત્યારે તમારે થોડી વાર રોકાઈ જવાનું અને વિચારવાનું કે જે કાળ છે એના અનુરૂપ ક્રિયાપદનું કેવું સ્વરૂપ આવવું જોઈએ. ચાલો આપણે શરૂઆત કરીએ. આવતીકાલે આ સમયે તેઓ ફિલ્મ જોઈ રહ્યા હશે. પહેલો સવાલ આપણે પૂછીશું કોણ, તો આપણને જવાબ મળે છે તેઓ, જે કરતા છે. તેઓને લખીશું આપણે ધે. હવે કઈ ક્રિયા કરતા હશે? તો જોવાની ક્રિયા. હવે જોવું એટલે થાય વોચ. પણ ધ્યાન રાખો કે તમે ચાલુ ભવિષ્યકાળનું વાક્ય બનાવી રહ્યા છો તો કરતા પછી તમારે વિલ કે શેલમાંથી અહીંયા તમારે મૂકવું પડશે વિલ, પછી આવશે બી. હવે જે ક્રિયા છે વોચ, એની પાછળ આઈએનજી લગાડો તો વોચિંગ. આગળ પ્રશ્ન પૂછીએ, કોને નથી આપ, શું જોઈ રહ્યા હશે? ફિલ્મ, તો અ ફિલ્મ. ક્યાં જોઈ રહ્યા હશે? તો કોઈ જગ્યા આપી નથી. અને ક્યારે જોઈ રહ્યા હશે? તો આવતીકાલે આ સમયે, તો એટ ધીસ ટાઈમ ટુમોરો. તો જોઈ શકો છો, ખૂબ જ સરળતાથી વાક્ય બની જાય છે. રીટા આ સમયે તેણીની માતાને રસોડામાં મદદ કરી રહી હશે. તો કોણ આપણને મળશે? રીટા, જે આ વાક્યનો કર્તા છે. ક્રિયાપદ, કઈ ક્રિયા? મદદ કરવી એ ક્રિયા છે. મદદ કરવું એટલે થાય હેલ્પ. પણ ધ્યાન રાખો કે તમે ચાલુ ભવિષ્યકાળનું વાક્ય બનાવી રહ્યા છો તો કરતા પછી તમારે વિલ બી કે શેલ બી માંથી કોઈ એક શબ્દ, વિલ બી જ લખીશું, જનરલી એ જ વપરાય છે. ક્રિયા છે મદદ કરવાની, હેલ્પ, આઈએનજી લગાડીશું હેલ્પિંગ. કોને? તો તેની માતાને, તો હર મધર. ક્યાં? તો રસોડામાં, ઇન ધ કિચન. ક્યારે? આ સમયે, એટ ધીસ ટાઈમ. રીટા વિલ બી હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન એટ ધીસ ટાઈમ. તો જોઈ શકો છો, ખૂબ જ સરળતાથી કોઈ પણ ગુજરાતી વાક્યને તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. કોઈ જ મોટી માથાકૂટ કરવાની નથી. સિમ્પલ આ 6 પ્રશ્નો પૂછો, જે જવાબ મળે એને અંગ્રેજી કરીને શબ્દોને ગોઠવતા જાઓ, વાક્ય ઓટોમેટિક બનતું જશે. આગળ વધીએ. જીનલ અને હિતેશ 6 વાગ્યે સવારે બગીચામાં ચાલી રહ્યા હશે. ચલો વાત કરીએ. જીલન, તો કોણ? તો જીનલ અને હિતેશ. તો અહીંયા જીનલ એન્ડ હિતેશ. કરતા આવી ગયો છે. કરતા પછી આપણે મૂકવાનું છે વિલ બી અથવા શેલ બી. અહીંયા મૂકીશું વિલ બી. કઈ ક્રિયા છે એમની? ચાલવાની. ચાલવાને કહીશું આપણે વોક, આઈએનજી લગાડો એટલે વોકિંગ. અચ્છા, કોને ચાલી રહ્યા હશે? એવું તો હોય નહીં. શું ચાલી રહ્યા હશે? એવું નથી. ક્યાં ચાલી રહ્યા હશે? તો બગીચામાં, એટલે કે ઇન ધ ગાર્ડન. અને ક્યારે ચાલી રહ્યા હશે? તો 6 વાગે સવારે, એટ 6 o'clock in the morning. જોઈ શકો છો, ખૂબ જ સરળતાથી વાક્ય બની જાય છે. અને એટલે છેલ્લું વાક્ય જોઈ લઈએ. શિક્ષક સોમવારે આ સમયે કવિતા ભણાવી રહ્યા છે. તો કોણ આપણને કરતા મળશે? ધ ટીચર.
કરતા પછી કઈ ક્રિયા, તો કઈ ક્રિયા છે? ભણાવવાની ક્રિયા. પણ ધ્યાન રાખો, તમે ચાલુ ભવિષ્યકાળ કરી રહ્યા છો, માટે તમારે કરતા પછી વિલ બી મૂકવું જ પડશે. અને ક્રિયાપદનું આઈએનજી નું રૂપ તો ટીચ નું થઈ જશે અહીંયા ટીચિંગ. કોને ભણાવી રહ્યા છે? નથી આપ્યું અહીંયા. શું ભણાવી રહ્યા છે? કવિતા એટલે કે અ પોએમ. ક્યાં ભણાવી રહ્યા છે? સ્થળ આપ્યું નથી. અને ક્યારે? તો સોમવારે આ સમયે. તો એટ ધીસ ટાઈમ નેક્સ્ટ મંડે. તો કોઈ પણ કાળનું વાક્ય હોય, આ જે માસ્ટર મંત્ર છે એની મદદથી તમે કોઈ પણ કાળને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. તો આ હતો આપણો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય કાળ. ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.